સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે કરાશે। જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે બેઠક યોજી કર્યું સ્થળ નિરીક્ષણ। ધાનેરામાં ફાયર એનઓસી મેળવવા માટે આવતીકાલ અંતિમ દિવસ, 147 એકમોને અપાઈ છે નોટિસ। ડીસામાં ટ્રાફિક પોલીસનું આકસ્મિક સ્કૂલ વાન ચેકિંગ, 4 વાહનોને મેમા તેમજ 4 વાહનોને કરાયા ડિટેન। આ વર્ષે બટાટાના ભાવ ઓલ ટાઈમ હાઈ, ડીસાના બજારમાં પ્રતિ 20 કિલોના ભાવ ₹500 થી 550 ને પાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી 21મી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે કરવામાં આવશે। આગામી તારીખ 21મી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। બેઠક બાદ કલેક્ટર વરુણકુમાર બરનવાલે નડાબેટ 0 પોઈન્ટ ઇન્ડો પાક બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટર વરુણકુમાર બરનવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના અધિકારીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું। પાણી, પાર્કિંગ, ટોયલેટ, પરિવહન, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, બીએસએફના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઢીમા ખાતે ઢીમણનાગ દાદાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 7મા દિવસે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરવા માટે ઉમટી પડ્યા હતા। વાવના ઢીમા ધામે ઢીમણનાગ દાદાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જિગ્નેશ દાદાએ કહ્યું હતું કે ક્રોધ આપણું સર્વસ્વ નષ્ટ કરી નાખે છે। ક્રોધમાં માણસ પરિવારની ચિંતા કરતો નથી। ક્રોધમાં ક્યારે નિર્ણય ન લેવો અને આનંદમાં ક્યારે કોઈને વચન ના આપી દેવું જીવનમાં યાદ રાખવા જેવું છે। આ એજ્યુકેશનનો યુગ આવ્યો છે। વધારે ભણેલો માણસ નાની નાની વાતમાં કેવા પગલાં ભરે છે। માતા પિતાએ 2 શબ્દો કીધા હોય, પત્ની સાથે સામાન્ય બોલાચાલીમાં માણસ ક્યાંથી ક્યાં સુધીના નિર્ણય કરી લે છે, ઘર છોડી જાય છે, આત્મહત્યા કરી લે છે। આ દુનિયામાં આત્મહત્યા કરવી તે સૌથી મોટું પાપ છે। માણસ ટૂંકા મગજનો થઈ ગયો છે। જીવનમાં ગમે તેવો સમય આવે, સુખ દુઃખ, માન અપમાન થાય, પણ ખોટો વિચાર મત કરશો, ખોટા પગલાં મત ભરશો, ખોટા વિચારો મત કરો તેવો બોધપાઠ આપ્યો હતો। ડીસા તાલુકાના કાંઠ ગામની મહિલાએ તેના પતિના અન્ય યુવતીઓ સાથેના આડા સંબંધો અને સાસુ સસરાના ત્રાસથી ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ડીસા તાલુકાના કાંઠ ગામના જવાનજી ઠાકોરની દીકરી ચંદ્રિકાના લગ્ન આજથી 20 વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના ગઢ નામના દિનેશજી ડાયાજી ઠાકોર સાથે થયા હતા। લગ્ન જીવન દરમિયાન તેઓને એક દીકરો પણ છે। શરૂઆતમાં તેઓના પતિ દ્વારા તેમને સારી રીતે રાખ્યા બાદ તેમના પતિ અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ રાખતા હોવાની જાણ ચંદ્રિકાબેનને થઈ હતી, જેથી તેઓએ
આડા સંબંધ વિશે કહેવા જતાં તેમના પતિએ તેમને ખૂબ મારઝૂડ કરેલી તેમજ કપડાની બેગ ભરી ઘરેથી નીકળી ગયા હતા. 2 દિવસ સુધી તેઓના પતિ ઘરે ન આવતા, જે બાબતે તેઓએ તેમના સાસુ મધુબેન અને સસરા ડાયાજીને કહેવા જતાં તેમના સસરાએ પણ તેમના દીકરાનું ઉપરાણું લઈ ચંદ્રિકાબેનને મારઝૂડ કરી સાસુ અને સસરા ઘર બંધ કરીને જતા રહ્યા હતા. જેથી ચંદ્રિકાબેન પાસે રહેવાનો કે ખાવા પીવાનો કોઈ પણ આરો ન રહેતા તેઓએ તેમના પિયર કાંટ ગામે જાણ કરતા તેમના ભાઈ અને સગા સંબંધીઓ આવી તેઓને પિયરમાં લાવ્યા હતા, જે બાબતે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે પતિ દિનેશજી કોઈ કવિતા પંચાલ નામની યુવતી સાથે રહેતા હોય તેમજ તેઓના અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબંધો હોવાથી તેઓને ઘણા સમયથી ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે, પરંતુ તેઓ ઘર સંસાર ન બગડે અને દીકરાના ભવિષ્ય માટે થઈને મૂંગા મોટે બધું સહન કરે જતા હતા. આ બાબતે ડીસા તાલુકા પોલીસે ચંદ્રિકાબેનની ફરિયાદના આધારે તેમના પતિ દિનેશજી ડાયાજી ઠાકોર, સસરા ડાયાજી બીજલજી ઠાકોર અને સાસુ મધુબેન ડાયાજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરામાં ફાયર એનઓસી મેળવવા માટે આવતીકાલ અંતિમ દિવસ. 147 એકમોને અપાઈ છે નોટિસ. ડીસામાં ટ્રાફિક પોલીસનું આકસ્મિક સ્કૂલ વાન ચેકિંગ. 4 વાહનોને મેમા તેમજ 4 વાહનોને કરાયા ડિટેન. આ વર્ષે બટાટાના ભાવ ઓલ ટાઈમ હાઈ. ડીસાના બજારમાં પ્રતિ 20 કિલોના ભાવ ₹500 થી 550 ને પાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, 3જા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ધુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેશિયલ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે ફાયર સેફટીને લઈ સ્થાનિક તંત્ર એક્શનમાં આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા દ્વારા પણ ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી મિલકતોનો સર્વે કરી ફાયર સેફટી નથી તેવા 147 એકમોને આવતીકાલ સુધીની નોટિસ આપી ફાયર સેફટી બાબતેની એનઓસી રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે. સરહદી ધાનેરા શહેરી વિસ્તારમાં ધાનેરા નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 147 જેટલા એકમો એવા સામે આવ્યા છે કે જેમાં ફાયર સેફટી માટેના કોઈ સાધનો કે વ્યવસ્થા નથી. જેમાં 6 હોટલ, 37 શોપિંગ સેન્ટરો, 5 પેટ્રોલ પંપ, 10 શાળાઓ, 4 હોસ્પિટલ છે, જ્યારે 18 સરકારી કચેરી, 2 સામાજિક વાડી, 28 હોસ્ટેલ, 7 ભંગારનું કામ કરતા એકમો છે, જ્યારે અન્ય વાણિજ્ય એકમો 30 છે. આમ ધાનેરા નગરપાલિકાના સર્વેમાં 147 એકમોને આવતીકાલ એટલે કે 15 જૂન સુધી ફાયર સેફટીની જરૂરી સુવિધા મુજબ સાધનો લગાવી એનઓસી રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. તો બીજી તરફ અગ્નિકાંડથી બનતી ગોઝારી દુર્ઘટના બાબતે અગાઉ સરકાર દ્વારા કાયદો અમલી કરવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબી એ છે કે ગુજરાતમાં બનતી આવી દુર્ઘટનાઓ સમય જતાં ભૂલાઈ જવાય છે. દુઃખ તો માત્ર જેમના સ્વજનો મોતને ભેટતા હોય છે તેમને જ થાય છે. તે જ રીતે નગરપાલિકા દ્વારા સર્વે થયેલા આંકડામાં દેખાઈ રહ્યું છે, જેમાં ધાનેરા શહેરી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી હોસ્ટેલો જેમાં બાળકો રહે છે, તો બીજી તરફ સરકારી કચેરીઓ પણ વધારે છે. તો અત્યાર સુધી 43 એકમોએ નિયમોનું પાલન કરી એનઓસી મેળવી છે, જેમાં 25 હોસ્પિટલો, 14 શાળાઓ, 3 શોપિંગ સેન્ટર અને 1 હોટેલ છે. ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારીએ ફાયર સેફટીને લઈ આંકડાકીય માહિતી આપી છે. રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના અંતર્ગત ધાનેરા શહેરમાં ફાયર એનઓસી અને ફાયરની કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ના લગાવેલી હોય, કોઈ એવી સંભવિત દુર્ઘટના બની એવી કોઈ ઘટના હોય, સ્થળ હોય, એવી તમામ મિલકતોની તપાસ કરવામાં આવેલી છે. એ મુજબ અત્યાર સુધીમાં કુલ 147 મિલકતોની તપાસ કરી નોટિસ આપવામાં આવેલ છે, જેમાં હોટલ 6, શોપિંગ સેન્ટર 37, પેટ્રોલ પંપ 5, સમાજવાડી 2, સ્કૂલ 10, હોસ્પિટલ 4, ગવર્મેન્ટ ઓફિસ 18, હોસ્ટેલ 28 અને છૂટાછવાયા વાણિજ્ય એકમો 30 અને ભંગારવાળા 7, એમ કુલ 147 એકમોને નોટિસ આપવામાં આવેલ છે. અને તમામને તારીખ 15 સુધીમાં ફાયર એનઓસી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવેલ છે. જો 15 તારીખ સુધીમાં ફાયર એનઓસીની પ્રક્રિયા નહીં કરવામાં આવે તો પછી આગામી સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે. અને ધાનેરા શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 43 ફાયર એનઓસી ઇસ્યુ થયેલી છે, જેમાં હોટેલ 1, શોપિંગ સેન્ટર 3, હોસ્પિટલ 25 અને 14 સ્કૂલ, એમ કુલ 43 સંસ્થાઓને ફાયર એનઓસી ઇસ્યુ થયેલી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં ફાયર સેફટીના મામલે મિલકત માલિકોને તંત્રનું દબાણ છે, જેના કારણે મોંઘા ભાવે મિલકત માલિકો ફાયર સેફટીની સુવિધાઓ ઊભી કરી રહ્યા છે. યોગ્ય ભાવ અને નિયમોને આધીન ફાયર સેફટી માટેની સુવિધા ઊભી થાય તો આપાતકાલીન પરિસ્થિતિમાં આગની હોનારતને રોકી શકાય. ડીસામાં સોના ચાંદીના દાગીના બનાવના જ્વેલર્સે મિત્ર પાસેથી લીધેલા રૂપિયા 4.50 લાખ પરત ન કરતા તે રકમ પેટે આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે જ્વેલર્સને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ડીસાની સિંધી કોલોની વિસ્તારમાં અંબાજી મંદિર પાસે રહેતા હરિઓમ માણેકલાલ સોની ચૂડલા ગઢવાનું કામ કરે છે. તેમની પાસે ડીસાના લેખરાજ 4 રસ્તા પાસે આવેલા ધણીધર કોમ્પ્લેક્સમાં સોનાના દાગીના ઘડવાનું કામ કરતા નરેશભાઈ
અણદારામ સોની એક જ સમાજના હોવાના તેમજ કૌટુંબિક સંબંધો હોવાના નાતે જરૂર હોવાથી ₹5 લાખની માંગણી કરી હતી. તેઓએ 6 મહિનામાં 5 લાખ પરત આપવાનું જણાવ્યું હતું. જોકે હરિઓમભાઈ પાસે ₹4.5 લાખની જ સગવડ થતાં તેઓએ તારીખ 6/11/2020ના રોજ ₹4,50,000 આપ્યા હતા. જે બાદ મુદત પૂરી થઈ હોવા છતાં વારંવાર ઉઘરાણી કરવા છતાં નરેશભાઈ પૈસા પરત આપતા ન હતા. જેથી તેઓએ તેઓના વકીલ મારફત નોટિસ મોકલાવતા નરેશભાઈએ નોટિસનો જવાબ પણ મનસ્વી રીતે આપ્યો હતો અને તેઓએ જે ભરોસાથી પૈસા આપ્યા હતા તે પ્રમાણે વર્તન ન કરી તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી હરિઓમભાઈએ ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ MN સૈયદની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નરેશભાઈ સોનીને ગુનામાં ગુનેગાર ઠેરવી 1 વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ન્યાયાધીશે આરોપીને ₹4.50 લાખનું વળતર 2 માસમાં ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદનો પણ હુકમ કર્યો હતો. જિલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે આજે વધુ એક અકસ્માત દાતા નજીક સર્જાયો છે. દાતા અંબાજી હાઈવે પર અંબાજી તરફથી આવી રહેલી કાળા રંગની કારનું આગળનું ટાયર અચાનક ફાટી જતા કાર બેકાબૂ થઈ ગઈ હતી. પરંતુ કાર ચાલક દ્વારા સમય સૂચકતા વાપરીને કારનું સંતુલન જાળવી રાખ્યું હતું અને કારને રોડની સાઈડમાં ઉતારી દીધી હતી. ગનીમતે કારનું ટાયર ફાટ્યું હોવા છતાં કારમાં બેસેલા કોઈ પણ મુસાફરને કોઈ જ ઈજાઓ પહોંચી નથી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગત સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ભારે પવન સાથે વરસાદ આવતા વૃક્ષો તેમજ લાઇટના થાંભલા ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેમાં ભારે પવન અને વરસાદના કારણે સરહદી પંથકમાં ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. તેમજ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઉચોસણ ગામના ખેતરોમાં રહેતા ખેડૂતોના ઘરોના પતરા તેમજ નળિયા ઉડી ગયા હતા. જેના કારણે ગરીબ ખેડૂતોનો રહેવાનો આશ્રય છીનવાઈ જતા ખેડૂતો નિસહાય જણાયા હતા. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટી અંગેની ઝુંબેશ ચાલી હતી. જ્યારે હવે શાળાઓ શરૂ થતાં પોલીસ દ્વારા સ્કૂલ વાન ચેકિંગ કરવાની ડીસા શહેર ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પ્રથમ દિને 4 વાહનો જપ્ત કરાયા હતા, જ્યારે 4 વાહનોને મેમા આપવામાં આવ્યા હતા. રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ સફાળી જાગી ઉઠેલી સરકારે રાજ્યભરમાં શાળા, કોલેજો, ટ્યુશન ક્લાસીસ, મોલ, હોસ્પિટલ, કચેરીઓ, જાહેર સ્થળોમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા, જ્યારે અનેકને નોટિસો પાઠવવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલથી શાળાઓ શરૂ થતાં સરકારે સ્કૂલ બસ અને વાન તેમજ રિક્ષાઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેના પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસે આજે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. શહેરના ઇન્ચાર્જ ટ્રાફિક PSI MB દેવડા, હેડ કોન્સ્ટેબલ દિલીપ પ્રજાપતિ સહિત સ્ટાફે બાળકોને શાળાએ લઈ જતા વાહનોની પરમિટ, ફિટનેસ, PUC, CNG વાહન હોય તો તેનું સર્ટિફિકેટ, સ્કૂલ બસની માન્યતા, ડ્રાઈવરના લાયસન્સ, વીમો, RTO, પર્સિંગ સહિતના કાગળોની તપાસ હાથ ધરી હતી. જેમાં સ્કૂલ વાહન તરીકે ફરતા 4 વાહનને ડિટેન કરવામાં આવ્યા હતા, જ્યારે 4 વાહનોને મેમા પાવતી આપવામાં આવી હતી. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. આ વર્ષે બટાટાના ભાવ ઓલ ટાઈમ હાઈ. ડીસાના બજારમાં પ્રતિ 20 કિલોના ભાવ ₹500 થી 550 ને પાર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ખેડૂત મિત્રો, જો તમે ટાટા સ્ટીલનો વાયર ખરીદ્યો હોય કાંટાતા, તો તમારે એની સબસિડી માટે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે. જેમાં ટાટા સ્ટીલનું 7887 નું વિઝન પ્રોકોના સાઇન સ્ટેમ્પ વાળું સર્ટિફિકેટ, ડીલરનું ઓથોરાઇઝ સર્ટિફિકેટની જરૂર પડશે અને ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટની તમારે સબસિડી પાસ કરાવવા જરૂર પડશે. ટાટા સ્ટીલ હંમેશા ખેડૂતો સાથે. જાણકાર રહો, સતર્ક રહો. આભાર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી.
વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. બટાટાની ખેતી માટે પ્રખ્યાત ડીસા તાલુકાના ખેડૂતો માટે આ વર્ષ સારું રહ્યું છે, કારણ કે આ વખતે બટાટાના ભાવો ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા છે. છેલ્લા ઘણા વર્ષથી નુકસાનકારક સાબિત થતી બટાટાની ખેતીમાં આ વર્ષે ઉત્પાદન ઘટવા છતાં ભાવો ઊંચા રહેતા ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસામાં રવિ સિઝનમાં ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરતા હોય છે, પરંતુ છેલ્લા એક દાયકાથી બટાટાના ભાવો ખૂબ જ નીચા રહેતા હોવાથી ખેડૂતોને બટાટાની કરવામાં આવતી ખેતીની પડતર જેટલું પણ વળતર મળતું ન હતું અને ડીસા તાલુકાના ખેડૂતો ધીમે ધીમે બટાટાની ખેતી કરવાનું ટાળવા માંડ્યા હતા. છેલ્લા 5 વર્ષથી ડીસામાં ઘટી રહેલા બટાટાના વાવેતરને આ વર્ષે જીવનદાન મળ્યું છે. આ વર્ષે બટાટાના ભાવો પાછલા તમામ વર્ષોના ભાવોની સપાટી કૂદાવી દીધી છે. બટાટાનું ઉત્પાદન શરૂ થયું ત્યારથી જ બટાટાના ભાવો આસમાને હતા અને અત્યારે ડીસાના બજારમાં બટાટાના ભાવ પ્રતિ 20 કિલોએ 500 રૂપિયાથી માંડીને 550 રૂપિયા સુધીના છે. છેલ્લા 5 વર્ષના બટાટાના ભાવોની વાત કરીએ તો વર્ષ 2020માં બટાટાના ભાવો 300 થી 325 રૂપિયા રહ્યા હતા. વર્ષ 2021માં 150 થી 200, વર્ષ 2022માં બટાટાના ભાવો 300 થી 350 હતા. વર્ષ 2023 એટલે કે ગત વર્ષે બટાટાના આ સમયે ભાવ 200 થી 250 રૂપિયા હતા. જ્યારે આ વર્ષની વાત કરીએ તો વર્ષ 2024માં બટાટાના ભાવો 500ની સપાટી કૂદાવીને પ્રતિ 20 કિલોના 500 થી 550 રૂપિયા જેટલા થઈ ગયા છે. બટાટાના ભાવોમાં આવેલી તેજી પાછળ વેપારીઓનું માનવું છે કે બટાટાની ખેતી બનાસકાંઠા જિલ્લા સિવાય ઉત્તર ભારતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ આ વર્ષે ઉત્તર ભારતમાં બટાટાનું વાવેતર ખૂબ જ ઓછું થયું હોવાના લીધે બટાટાની માંગ સામે પુરવઠો ઘટતા બટાટાના ભાવો આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે બટાટાના ભાવોમાં તેજી જોવા મળતા બટાટાની ખેતી કરતા ખેડૂતોને જીવનદાન મળ્યું છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી સરેરાશ બટાટાના વાવેતરમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો, જે જોતા આગામી સમયમાં ડીસામાંથી બટાટાની ખેતી નામશેષ થવાની કગાર પર પહોંચી ગઈ હતી. પરંતુ આ વર્ષે મળેલા સારા ભાવોને લઈ એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના ખેતરોમાં રવિ પાક તરીકે બટાટાનો પાક લહેરાતો જોવા મળશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડોપાક બોર્ડર નડાબેટ ખાતે કરાશે. જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે ઇન્ડોપાક બોર્ડર નડાબેટ ખાતે બેઠક યોજી કર્યું સ્થળ નિરીક્ષણ. ધાનેરામાં ફાયર NOC મેળવવા માટે આવતીકાલ અંતિમ દિવસ. 147 એકમોને અપાઈ છે નોટિસ.
ડીસામાં ટ્રાફિક પોલીસનું આકસ્મિક સ્કૂલ વાન ચેકિંગ, 4 વાહનોને મેમા તેમજ 4 વાહનોને કરાયા ડિટેન. આ વર્ષે બટાટાના ભાવ ઓલ ટાઈમ હાઈ. ડીસાના બજારમાં પ્રતિ 20 કિલોના ભાવ ₹500 થી 550 ને પાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.